ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજના દિવસની શરૂઆત તો ઉકાળા પીને જ કરી કે મમ્મીને ચા પીવાની તો રજા છે, કેમ કે શિયાળામાં એને કમરનો દુખાવો બહુ વધી જાય છે, એટલે ઘણા લોકોની સલાહ લઈ અને એની આયુર્વેદિકની મુલાકાત લીધી। તો આયુર્વેદિકમાં તો ઠેલ્લા ભરીને ઉકાળા આપી દીધા, અને ઉકાળા તો કેવા કડવા હોય તો તમને બધાને ખબર જ છે। એમ કહેતી હશે તો મેં ટ્રાય કર્યું ને તો હા એકદમ કડવું હતું, અને પછી થઈ ગયો રસોઈનો ટાઈમ તો મમ્મીએ બનાવી નાખ્યા મસ્ત જુવારના રોટલા, જે બનાવવામાં બહુ અઘરા હોય, ફાટી જાય, પછી અમે બધાય જમી લીધું હતું। અને એક આ બહારનું ગટુડું પટુડું એટલું મસ્તીનું છે, પછી ખબર નહીં આ કૂતરા મીંડા ભેગા રહીને અમને થોડોક એનો અસર આવી ગઈ હતી। વાહ, જો દેશી ભાષામાં કહે તો જરાક બાકા ઠીકી બોલાવ નાખી હતી। અને પછી બાયણા જઈને જોઈને તો આ છોકરા રવિવારની રજા હોય એટલે આવા પરાક્રમ જ કરતા હોય, જો જોઈએ। અને એક આ મસ્તની કાળી કાળી ચુકલી આવી ગઈ હતી, ત્યાં તો ઘડીક વાર થયું ને ત્યાં કબૂતરા આવી ગયા, એના મસ્તીના હતા ને। હમણાં તો પોપટ ને કબૂતર ને ચકલા ને મજા આવી જાય, જોઈને સુકૂન મળે। એને જોઈને મને યાદ આવી ગયું કે આ કુંડિયામાં પાણી નાખી દો અને પછી ચણ નાખી દીધું। આપણા બેન દેખાતા નથી તો વિચાર્યું કે ક્યાં ગયા, પછી ઉપર જઈને જોયું તો મસ્ત સાફ સફાઈ કરતી હતી બાલ્કનીની। હા મસ્ત ચમચમાવી નાખી। એ જ રીતના થઈ ગયો છે આજનો દિવસ પૂરો। મળે બીજા વ્લોગમાં, ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો।